દિવસનો જોઈ લ્યો તો તાનો હું શું થયું કેમ આટલું ઉતાવળ અલી આ તો સરપંચમાં ફોરમ ના ભરવું તો પથરો મેલીને હા પોડું ફોડી નાખ અરે મેં તમને કીધું તું ને યાદ નહીં મેં કીધું તું ઘેર પાછળ આપણા પુરાવાના પણ એમણે મને થોડો હાથ અડાડી દીધો હોત ને તને હાથ અડાડ્યો તો હાન અડાડી હોત તો મજા આવત ને અડાડી હોત તો જેલમાં જા અડાડ આટલા માટે રહી ગયો આટલા માટે રહી હું કેટલો વાર એના અંગાત નોકરી કરી છે પફળ મારી વાત એનો છપ્પણીઓ મારો ધોઈ ધોઈને સાલવો પણ એવું મને આ સહન ગયો હારું ને મેં તમને કીધું તો હજી સુધી તમે ગુલામીમાં જ મરી જતા મરી જોત કે મારા દિયોને મના રાવા બધો આખું ગામ મને વટાલા મેં બધાને બાટલી ઉતાર્યા છે ને આપ આટલી નહીં અમે ખાલી આપણી ચાલ જો અમે ભલે ખબર પડે કે ના બાલ્યો કોઈ જોતો નહીં એ તો તું જો ખાલી હું ચાલ રમું એ વળ પાડી દઉં મારા જીવનનું એ હું સરપંચ બનતો હ તાને હાલું ગેડાઈ ગયું છે અને આ તો હાલા ગોમવાળાએ ગોડાસી માં તો કેવું પડે એનું શું આ બોલશો અહીંયા આપણે હજી લેવાના છે શું આવું બોલતા હશો આ તો કોકની દાજ કોકના ઉપર જાય છે કે ના બોલાય હવે અહીંયા તો કોબરા તો મારા હારો હોટ કપાઈ દો મારતો તો પછી હું તમને સમજાવું તમે આમ રાખો જીવડો મોટા બધું સમજો ખાલી એકદમ સરપંચ થઈ જાય ને પછી ખબર પાડી દઉં પણ તો તમે થવાના જ છો ને કાલે હવાર શું ચિંતા હો આટલી કાલે હવારે સરપંચ બને એટલે વાત છોડ આ જો પહેલા રાઉન્ડમાં ખાલી 1500 નો હાલ્લો આવ્યો છે ને 15000 નો આવશે હા તો આવવાનું જ છો ને અને હું શું કહું છું આ હાલા બાલા તો ઠીક સરપંચ બની જાય એટલે બીજું ના લાવતા હું લાવું બીજું કે બૈરું આ તો મારે તો ચિંતા જ કરવી પડે આટલી રૂપાળી બાયડી છે ને બીજી હું કા લાવું કે હું હા તો શું સરપંચ બને રૂપિયાવાળા તો હું કેવું તારો લાવો ચાર પાંચ તારો ભા હોબળ તું એ સરપંચ ના કહેવાય સરપંચ નહીં સરપંચની બૈરી હા તાને પછી હું કહું છું આમાં બધી વાતો પડી મેલ હેડ એમ મારા અંગાત હા હેડો પછી તૈયારીઓ કરીએ બધી તૈયારીઓ કરીને ઓર પાડી દેવો પડશે બેઠા બેઠા જિંદગી પૂરી થઈ જા અને કાલ વોટિંગ થવાનો છે હા હેડો હવે તૈયારી કરીએ હેડો જો એ બળદ તો બિલકુલ નહીં જીતે, ચિંતા ના કર. જીત છે તો આપણી બકરી ભાઈ. હા તમે તે પણ આખા ગોમની મગજની ચકરી ફેવરી કાઢી છે મી. હા 30 વર્ષથી કહું છું રાજ કર્યું છે અને હવે પછી એ આખો દાડો હું છત્રી લઈને ફરી ફરગત તોય લે બે આ તોય છત્રી તમે ડોરો ફોડી નાખે ભલ આદમી તું યાર સરપંચ આવ્યું છે ગોડા. સરપંચ હોય પણ આખો દાડો છતરીઓ ના હોય. અને સરપંચ એક વાત એની માવ કા રેલીમાં આવી હતી એ કણી કેવું છે એટલે એની મારાથી ની ડોસી હતી હા? ચપ કરતી હતી. મારી વાત એ એવું સાંભળો. આ. ગમે તે પણ બાલો મારે આવો હું બોલ્યો ના તે હારું કર્યું. જો વધારે બોલ્યો હોત ને તો મોઢા ઉપર કહી દો તા કે પટ્ટા વાળું છે ને તો પટ્ટા વાળું થઈ ને. હા પેલો બસલો તો રહી ગયો કે આખો હાથ ઠેરી મેળત ગોગરામાં અને જેવો પાડાન પઠામ કૂદતો તો ઉધરી નું અરે કશું નહીં કેવું તખા ભાઈ. પણ આ વખત બસ એટલી વાત તમે યાદ રાખજો. હા કે પ્રચાર કરવામાં મંદા ના પડતા. વિનુભા હું કેવું કેવું નહીં પણ આખા ગામમાં જઈને ઢંઢેરો પીટવો ઠંડેરો પીતો કે ઘેર ઘેર જઈને કોનોમાં કહી દો. હા કે ગમે તે થાય બકરી એટલે બકરી જ આવી જુઓ. હા બધાનો હશામાં નજરમાં બકરી જ દેખાવી જો વિચાર કરું છું કે ગામમાં બધોને એક એક બકરી ગિફ્ટ આપી દઉં. ના એમ નહીં કરે જો અલગ ખાલી થઈ જશે પછી આ પૈસાની ચિંતા ના કરવી નું. હા મારી વાત સાંભળો. હવે છે ને બાલો છે ને ગમે તે એની ચાલો ચલે પણ હવે છે ને આપણી ચાલ વાલજીની ચાલ ચાલશે. હા ખબર પડી. હવે તૈયારી કરો કઉ છું. હવે નવી ચાલ. હવે ઈમો છે ને જીત તો આપણી જ થશે. એના બળદ ન તો કઉ છું. ભેટો મારી ભેટો નહીં કઉ છું. મારા ગાલ ન જોડું. હા હેડો કશું વાંધો નહીં. પોસ્ટરે જેવું છપાય તો મોટો હરીખમ આખલો બસ લો તૈયારી કરવાની. બકરી એક છેક મારે ને એટલે એનો બળદ છે ને નીકળી જાય. હા હેડો તૈયારીઓ કરો હોજ માટેની. હો આ મારો બેટો તખલો શેવો ચપ ચપ બોલે પાછો વાલ્યાના કોડી દે કે જીતશે કે અમારી બકરી. અલે આ તમે બધા બકરી જેવા થઈ જાઓ. હું કંકોળો તમારી બકરી જીતશે. અમાર બાલ્યો જીત ગમે તે પણ ગામનો જવાન માણસ સરપંચ બને એટલે ગામનો વિકાસ કેવો થાય. ભાઈ આવો બાલાભાઈ આવો નમસ્કાર આવો. કેમ ટાઢા પડી જાવ આમ અમે તો કોઈ ટાઢા પડી ગયા નહીં. આ જો કે સોણ ભરીએ લેણો કે પ્રચાર બચાર ઠોકો આમ ગામમાં તારે જીતવાનું છે એમને છોથી જીતા પ્રચાર તો કરવાનો જ છે કે તમે ખાલી બોલો. અમે કરવું છે હું એ ખાલી બોલો. આપણે થોડા અડદ બળદ વેચવાની હોય તો અડદ તો આપણે ઘેર ઘેર ખવડાવવાના હે ને બળદ આપણે ઘેર ઘેર બંધાવાના હે. તાના બાલોજી ગામના ગુંદરપુરના સરપંચ બનશી. ખબરો મારી વાત
હોજી મોટી મોટી જાહેર મીટિંગો રાખો તો તાર તેલના ડબ્બા ને ગોટાનો કઢાયો ને બળાયો તો તાર આલજો કટ્ટો નાહી જો હો પણ કટ્ટો કટ્ટો નથી એના કરતી આવડો પેકેટ આલ્યો હોય તો ચવાણાનો કોઈ નહીં આ જોવો તો એ પોકાડી દેવાનું દેશી કે ઇંગ્લિશ જેને જે ભાવ આવે પણ પેલા વિહલાના છોકરા યાર ઇંગ્લિશ પીતા તો ઇંગ્લિશ પીવું દેશી પીવું ગુજરાતી પીવું જે પીવું હોય એ પીવરાવાનું તે તાર બધું આલે પણ ઓટ આપવાનું વાત કરો લક્ષ્મી તું તાર દબાવજે આગી કેટલા હાલવાના શું પૈસા એ તો જુઓ, મને કયો એક વોટ ઉપર આપણે 500 રૂપિયા આપી જ એક દેવાના ઘર દીઠ એક જણાને 500 રૂપિયા આલી હો, અને એ વોટ બધા અમાર તો આવા જોઈએ કશો વાંધો નહીં દેશી કોટરીઓ થોમાં પટી જાય કશો વાંધો નહીં તમે તાર બધું તૈયાર કરો હું સોણ ભરીને સીધો તમારા ઘેર આવું કોથળીયા વાળો તો ખાલી હોમો પટી જાય અને વોટ તો યા ફટફટ આપી ના ના કશો વાંધો પૈસા નહીં લઈને તો બધા આવો ચિંતા ના કરો ભાભી તમે તાર ચિંતા ના કરો હું આવું છું સીધો તમારા ઘેર આટલું પટી જાય ને તરત જ આવું તે તાર સુખ શાંતિ બેહો તમારા માટે તો કમ્પ્લીટ છે ભાઈ ચિંતા તો છે ના હોય ઘણા ખર્ચા પહોંચ્યા છે વાત સાચી છે વાંધો નહીં, વસૂલ અને કરવાનો બાલા જ છે. ગામનો તું સરપંચ બને તો મને ગળા સુધી વિશ્વાસ છે કે તું ગામનો વિકાસ કરે વિકાસ નહીં ઉપસરપંચ તમને બનાવવા છે સરપંચ તો મૂત રહેવાનો સભ્ય રહી રહીને યાર મને ગોધા ગાલું યાર વાલ્યો કે પછલા સમ લેટ આવ્યો સમ પેલું કોમ ના થયું ઓમ ના થયું રોજ રોજ યાર ટેરકાવે હ હાલા છપણીઓ દોરાવ આપણ વકે બે લેજે પાછા ધોયા બુપડા મને યાર કે તને મને ખોટું લાગ્યું યાર મને કે 10 રૂપિયા ચાલે તો પૈસા ગલ્લા થઈ જોયું જોજે કોઈ ઇજ્જત છક નહીં પછાની મારી ઇજ્જત નહીં યાર તને ઓસે ઓસે ચિંતા ના કરો આપણે જીવા પછા બની ભાઈ એટલે ચિંતા ના કરો પછી તો તબેલાની લોન કરી આલું તે બે મજૂર રાખો તો તારે અને આ બધું તમારે જાતે નહીં આ કરવાનું. બધું શું સુંદ કરવાની આવે મારે બે બેસ્યું આખી લાઈન ઓળખાઈ નાખો તઈ તાર હા મજૂરી મજૂરી બે માણસ રાખી તો દેવાનો તો બરોબર ખાશો તમે અડદ તો જીત છે અમારો બળદ એ કમલા ભાઈ નમસ્તે બે દાડા પછી ચૂંટીશ તમને કોઈ ખબર છે સર ખબર સર વોટ કેને આલવાનું છે વોટ જે પેલું ગોમમાં પેલું એ કરે ઈને આલશું વોટ તમને ખબર નહીં બોર પાટલા હારા બનાવો તો અને તમને ખબર નહીં પાટલા 30 વર્ષમાં કને હારું કર્યું છે ઈ તો સર હા. અમુક રોજ ખાડા ખાડા હે ને એ તો થઈ જશે થઈ હમણાં. જશે. રોડ બધા મંજૂર થઈ જશે આવનારા 6 મહિનામાં રોડ ઘર આગળ આવી જશે આરસીસી સાથે બોલો વોટ કેને આલશો ગોમમાં તો બળદ ન ચર્ચાઓ છે બળદ આલશો બળદ ના હશે પણ ગોમમાં બધા બળદ ના કરે છે ભાઈ ટકાભાઈ હા આ જુઓ ખાલી ગોમમાં હું ચાલ ચાલી છે હા ભાઈ ચિંતા હું શું આપડી ચાલ ચાલો ભાઈ બતાવ કે વોટ કેને આલશો આમ તો બળદ ના ચાલશું વોટ કેને આલશો બળદ ના ચાલશું બોલો વોટ કેને આલશો બળદ ના ચાલશું વોટ તો કાઠું કરો કાઠું હા કાઠું કરું છું અમે જોવા લગા વોટ કેને આલશો હવે બકરી ના આલશું અરે બકરી ને એ ચાલો કવા કહું છું પંજો પડવો જો અંગૂઠો બકરીમાં હા, તાર બકરી ઘેરથી- બકરીમાં જ પડશે. તાર ઘેરથી ને તાર બાપાને પેલા બેન કહી દેજે બકરીમાં બકરી બધોય મારે આખું ઘર બકરી પાછળથી આ રીતે મળતું રહે છે કહી દો ખાલી આપણો બકરી બીજી આવશે ઘેર ઘેર બંધી દેશું બે ચાર બીજા ના કહે તેલનું ગેલરી આમાં પાછું મેકલી દઉં કીધું ગોટા ખા, ખા હા હા મૂક જો બળ કોમ ના લાગે ને તો કળ કોમ કળ ના કોમ લાગે તો હજી પૈસા. બાલાને ચો ખબર છે બાલો તો પટ્ટા વાળું છે હા? ચોથી પૈસા લાગશે ભાઈ હા એને કોઈ ખબર ના પડી એ તો બળદિયા જેવું જ છે આમાં એટલાથી તો આખા વિશ્વાસ ગામમાં કહું છું આ રીતે ફરી વળો અને જેને જે જોતું હોય ને એ આપી દો કહું છું હા પરમદાર ના રિઝલ્ટ માં મારો ફોટો જોવા મારે હા. ઓકે ડન ચલો બધું ખબર છે હા પહેલા જ બેન બકલો ને બધા બબે ઠેલ્યું હાલ દઉં ઠેલ્યું આલો જીનયા પછા ખબર પેલું બધું આલી દીધો પેલા છોકરાને હા એ તો બધું વેચી મારી જુઓ પેલા હેડો પરો કામ થાશા હો શાંતિથી આ બાજુ જોવા આવો થાશા હો આ જેટલી મહેનત પોકા છે ભાઈ હા જો કે આ પરસ્યો થઈ ગયા જોજો યા પકડો હાથી લઈ લો તો ભારાના લઈ લો કશું વાત કરી દે આપડી
આ બળદમાં આલજો પાછા મત. બાલોજી સરપંચમાં ફોર્મ ભર્યું છે. સાંભળ્યું તાણ. બાલોજી સરપંચ બનાવજો. વાલજી કોણ આયા તા ને વોટ લેવા આયા તા હોય આયા તા તાણ તે શું કરી દીધું? કોઈ કર્યું નહીં લાગતું. કશું ના કશું કરે ના મજૂરા કરીએ મને માં તો પાલી અમે જાય 10 રૂપિયા દારૂ કોથરું આલ્યું હા. હે મંદા પોસો નો કોમ જ નહીં અત્યા બોટલો ને બોટલો છોડી મેલી જો. 3 દાડા સુધી પીજો ને તમારા કુટુંબ વાળાને કહેજો બળદમાં મત આલો. બળદ બાલાજીનું. આપણું નિશાન બળદ, બાલાજીનું બળદ. ઓકે બરાબર. જીતેગા ભાઈ જીતેગા. જીતેગા, બાલાજી બાલાજી. જીતેગા. ભાઈ વોટ આલજો ને બીજો ને કહેજો આજુબાજુ વાળો. હા તમે અંગાત જો કોઈ ચિંતા જેવું નહીં. ભાવ ને તો અમારા વોટ ઘણા લાવી જો ખેંચી લાવી બીજા નહીં. હા. અને કોને જોવતું હોય તો કહેજો. 100%. હમણાં વોટના પકડાવી દીધો. હા હા જીતેગા ભાઈ જીતેગા, બળદ હમારા જીતેગા. કમા શું કરો ભાઈ? લસકો વાટીએ લસકો વાઢો છો એમ? તાણ બરાબર. ચૂંટણીમાં કોઈ પ્રચાર કરવા આવ્યું તું? બચ્ચા કરવા તો આવ્યો તો કોણ આવ્યું તું? બકરી વાળા બકરી વાળા આવી ગયા બાલાજી. બકરી વાળા પેલા આવી ગયા. કમા હા સજા પેલા જ પૈસા જ્યાં પેલા તો જ્યાં આપણું ખાતર લેવા ગયા બરો મારી વાત ચાર જો કોદા ખોતરી કા હોયા આ સાપરો જોવે તો ઘર બાલાજી સરપંચ આપછી ને તો બનાઈ આલછી તાને રાહત નો ગોમ માં કેટલો પાસ કરી આલ્યો હું કેવું પછા ભાઈ કરી આપો એમને બિચારાને જોત કરી. તારે મત કને આલવાનું છે? બકરી નાલવાનો પણ બકરીને મત આલવાનું છે એમ? યા પકડો 2000 રૂપિયા અને મત આલજો બળદમાં અને બાલાજીને બહુમતીથી જીતાડજો પાછા. બળદ ને દાલવાનું બળદ ના દાલવાનું. તમારા ઘેર ઘેર હું તમારા મહેલામાં તમારો જેટલો કાકા કુટુંબમાં ઘર છું ને એ બધાને હું અડદ ટોકર ભરીને આલી છું. અડદ ખાઈને બળદમાં મત આલો. બળદમાં શું કેવું? અને રાહત નો ઘર એ પાસ કરી આલ્યો હું સરપંચ ખાલી એકદમ બનાવો ચિંતા ના બાલાજીને ગુંદરપુર ગામના ખાલી સરપંચ બનાવો પછી જો ગુંદરપુર ગામની આખી રોનક જુઓ તમે. હા લાડવા બાડવાનું એ જરૂર નહીં પછી. વાલ્યો 30 વર રહ્યો સરપંચ માં હું વિકાસ કર્યો વતાળજો મને હજી સુધી લસકો વાટે જોઈ. બોલો હા નેડિયો ખાડા ખડિયો થઈ ગયો બધો બોલો. ભાઈ આવશી જો સીધા હરસીજી રોડ જીતેગા ભાઈ જીતેગા, બળદ જીતેગા બાલોજી જીતેગા ભાઈ કોઈ કોક એક બેક બીજું ત્રીજું હોય કોઈને તો કેજે તું તાર ચિંતા કરે હમણાં હોજી લઈ જા પછા ભાઈ પોનથી હો ખોજી આવું હો ખોંજી આવજે પાછો હો ખોંજી આ તો ખોંજી આય ચૂંટણી છે બધી જાહેરાત થઈ જાય એટલો છાપર હા હા